ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ડ્રગ, દારૂ, જુગાર આ તમામ વસ્તુ રોકવામાં નિષ્ફળ નીવડે છે. વિપક્ષી પાર્ટી કહે છે, ન્યૂઝ રિપોર્ટર તરીકે અમે પણ આ માનીએ છીએ, કારણ કે અમે જોઈએ છીએ ગ્રાઉન્ડ ઉપર જઈને. સવાલ એ છે કે સરકારના લોકો અને ભારતીય જનતા પાર્ટીના લોકો આ માનવા તૈયાર નથી. તે કહે છે કે સરકાર ચુસ્ત છે. એટલે હાલના જે યુવા ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એ ખૂબ જ એનર્જેટિક છે, કામ કરે છે, બિલકુલ ચલાવી લેવા માંગતા નથી, ચમરબંધીને છોડવા માંગતા નથી. અને એવું પણ કહેતા હતા કે વરઘોડો તો નીકળશે, પણ વરઘોડો બંધ થઈ ગયો છે અને હાઈકોર્ટ બંધ કરી દે છે. સવાલ એ છે કે હર્ષ સંઘવી જો આ સંભાળી શકતા ન હોય, તેમની બદનામી થતી હોય, ભાવનગરમાં લઠ્ઠાકાંડ થતા હોય, લોકો મરી જતા હોય, ગંભીર થતા હોય, તમામ નેટવર્ક પછી ખુલાસો થાય અને એક પીઆઈને સસ્પેન્ડ, કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવે, તો એ ગુજરાતની જનતાનું ભાગ્ય કહો. એવી જ રીતે તમે મરતા રહો. એવું હું નથી કહી રહ્યો, આ સરકાર માને છે. દારૂ પીવા માટે ક્યાં તમને બોલાવા જાય છે કોઈ? તમે જાતે જાઓ છો, દારૂ પીવો છો. એમાં હર્ષ સંઘવીનું રાજીનામું કોંગ્રેસ માંગી રહી છે, તો કેમ? સવાલ એ પણ છે ને, સવાલ એ પણ છે કે હર્ષ સંઘવીનું રાજીનામું કેમ માંગવું પડે? એ થોડી કહે છે તમે અહીં દારૂ પીવો, એ થોડી, પોલીસ તો ચુસ્ત છે, પણ હવે બુટલેગરો કરતા હોય તેમાં હર્ષભાઈ સંઘવીનો વાંધો શું? હર્ષભાઈ સંઘવી, કારણ કે અમે લોકોને જ્યારે પૂછીએ ત્યારે લોકો કહેતા હોય કે હર્ષભાઈ સંઘવી સુધી પણ હપ્તો જતો હશે સાહેબ, એક લોકો છે. પણ વાંધો નહીં. સવાલ એ છે કે હવે એસઆઈટીની માંગ કરવામાં આવી રહી છે અને તપાસ યોગ્ય કરે તેવી માંગ કરી રહી છે. સવાલ એ છે કે કોંગ્રેસ કોઈ આંદોલન કરવા માંગતી નથી, કોંગ્રેસ સરકારને દબાણ કરવા માંગતી નથી, કારણ કે આપણને ખબર છે એસઆઈટી બને તો શું થાય છે. તો સવાલ કોંગ્રેસની મનસા ઉપર પણ થાય છે કે એસઆઈટી બનાવીને શું આ તમામ વસ્તુઓને તે દબાવવા માંગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપણા અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ, અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. કોન્ફરન્સમાં તેમણે એવું ના કીધું કે અમે હલ્લા બોલ કરીશું, જનતા રેડ કરીશું. તેમણે કીધું કે સિટિંગ જસ્ટથી એસઆઈટી બનાવવામાં આવે. એસઆઈટી એટલે શું? આપણને ખબર છે એસઆઈટીઓ બને છે. એમને એક લાંબી લચક લિસ્ટ આપી કે આવું થયું, આટલા લોકો મરી ગયા, આ કાંડ, પેલું કાંડ. પણ કોંગ્રેસ કંઈ નહીં કરે, એ જનતા રેડ કંઈ નહીં કરે, એ લોકોની વચ્ચે નહીં જાય. તમે વિચાર કરો, કોંગ્રેસ નહીં જાય. મુખ્ય વિપક્ષી પાર્ટીઓનો દાવો કરે છે, પણ કોંગ્રેસ કંઈ નહીં કરે, કોઈ આંદોલન નહીં કરે. ઠીક છે, આ જ નસીબ છે ગુજરાતની જનતાનો. આમ આદમી પાર્ટી પોતાની રીતે કરે છે. શું કરે છે? લોકોને મળે છે, નિવેદનો આપે છે, પણ દારૂ પીવા તો કોણ જાય છે? જનતા જાય છે, ચૂપકે જાય છે. તો સ્વાભાવિક છે, એને મરવાનું છે, વિવાદ થવાનું છે. એમાં હર્ષ સંઘવીનું ક્યાં ભૂલ? એમાં કોંગ્રેસનું ક્યાં ભૂલ? નસીબ તમારું છે, તમારા હાથમાં દારૂની બોટલ છે, પીવો, કોણ ના પાડે છે? મહત્વની વાત એ છે કે આવો સાંભળીએ શું કહી રહ્યા છે અમિત ચાવડા અને એસઆઈટીની માંગ. એ આખી વાત આપણે સાંભળીએ. ગુજરાત આટલા વર્ષોથી જે શાંતિપ્રિય ગુજરાત તરીકે આખા દેશમાં ઓળખાય, એની પાછળ આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખૂબ મોટું કારણ રહ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની જે હપ્તાખોરીની નીતિ છે, એના કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર રહ્યો છે. રોજ જાહેરમાં આ દારૂબંધીના કાયદાના લીરા ઉડતા હોય એવા બનાવો આપણે સૌ પ્રત્યક્ષ રીતે જોઈએ છે ને એનો ભોગ પણ બનીએ છીએ. આ હપ્તાખોર સરકારને કારણે ગુજરાતમાં ચારે બાજુ સરહદોથી રોડ ટ્રકો ભરીને, કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે. ગુજરાતની ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે. નાની ઉંમરે યુવાનો આ દારૂના, ડ્રગ્સના નશામાં સપડાય, એનું યુવા પેઢી બરબાદ થાય છે. નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે. અને આ દારૂ ને ડ્રગ્સની બધીને કારણે જાણે ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને એના જ કારણે હપ્તાખોરીથી આજે ગુજરાતમાં ગલીએ ચર્ચા છે કે આ દારૂ આવે છે કેમ, દારૂ આટલી બધા માત્રામાં વેચાય છે કેમ? કારણ કે બુટલેગરો
આ દારૂ ને ડ્રગ્સ નો હપ્તો પોલીસ સ્ટેશન થી શરૂ કરી મુખ્યમંત્રી ને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે. એટલે એનો કોઈ વાળ વાંકો ના કરી શકે એવી જાહેરમાં શેખીઓ મારતા હોય છે. અને આ હપ્તાખોર સરકારને કારણે દારૂ તો વેચાય છે, દારૂ તો પીવાય છે, પણ વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે. અને આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લઠ્ઠાકાંડથી અનેક લોકોના મોત થાય છે. એ હત્યાકાંડ માટે પણ આ હપ્તાખોર સરકાર જવાબદાર છે. ત્યારે આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે. આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી. એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી. એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા. 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા. 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા. 2025માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા. આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરીને પૈસા કમાવાની લાલસા છે. ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સ માંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે. પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટતી નથી. હમણાં જે ભાવનગરમાં બનાવ બન્યો, ભાવનગર જિલ્લાના કરકડી ગામે જે રીતે આ લઠ્ઠાકાંડ થયો, પોલીસે FIR માં નોંધ્યું છે કે ઝેરી કેમિકલ યુક્ત લઠ્ઠાના કારણે આ મોત થયા છે. લગભગ 6 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર. જે FIR માં નોંધવામાં આવ્યું છે કે એના જે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો એના માટે મિથેનોલ અમદાવાદ સરખેજથી ત્યાં ભાવનગર સુધી લઈ જવામાં આવ્યો હતો, ટ્રાન્સપોર્ટ મારફત લઈ જવામાં આવ્યો હતો. આ જે ડુપ્લિકેટ દારૂ બનાવનારા લોકો છે એની સામે FIR માં લખવામાં આવ્યું છે કે આ પહેલી વખત નહીં, પહેલા પણ 2 વખત એમણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો છે. આ FIR માં જે વિગતો નોંધવામાં આવી એની આખી વિગતો જોઈએ તો આટલી પેટી દારૂ આ લાવ્યા હતા, આટલી પેટી દારૂ બનાવ્યો તો, મટીરીયલ અહીંયાથી લાવ્યું તો, અહીંયા સપ્લાય કર્યું તો, અહીંયા સ્ટોરેજ કર્યું તો. આ બધું બનાવ બન્યા પછી લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી. કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય. ત્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે. ત્યારે ખાસ કરીને આજે આખા ગુજરાતના લોકોમાં એક આક્રોશ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? કેમ સરહદોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે? એના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય છે, કોઈ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય છે, તો એના માટે ખાલી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જવાબદાર છે? કેમ SP ની જવાબદારી નથી થતી? કેમ રેન્જ IG ની જવાબદારી નથી થતી? કેમ DGP ની જવાબદારી નથી થતી? કેમ રાજ્યના ગૃહમંત્રી એના માટે માફી નથી માંગતા, રાજીનામું નથી આપતા? કેમ મુખ્યમંત્રી એના માટે દિલગીરી વ્યક્ત નથી કરતા કે અમારી સરકાર આ દારૂબંધીનો કાયદો અમલ લાવવામાં નિષ્ફળ રહી છે, એના કારણે હત્યાકાંડ થયો છે અને એના માટે અમે જવાબદાર છીએ, એવું બોલવાની હિંમત કેમ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં નથી થતી? રાખો જે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે
એના માટે અમે માંગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી. વારંવાર આવા બનાવો બને છે, વારંવાર લોકોના જીવ જાય છે, અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. સાથે સાથે મારે રાજ્યના ગૃહમંત્રીને પણ યાદ દેવડાવવું છે કે ખેલ મંત્રીને એ તો યાદ છે ને કે ગૃહમંત્રી પણ છે. ક્યાંક ગરબા રમતા જોવા મળે, ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળે, ક્યાંક બીજા દેશમાં રમતો માટે પ્રોત્સાહનની વાત કરતા જોવા મળે. પણ જે એમની બેઝિક જવાબદારી છે કે આ ગુજરાતની પ્રજાની સલામતીની, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની, આ રીતે લઠ્ઠાકાંડમાં લોકો મરે છે એની જવાબદારી સીધી રાજ્યના ગૃહમંત્રીની થાય છે. અને એટલે જ માંગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માંગણી પણ કરીએ છીએ. અને આખા પ્રકરણની જાત તપાસ કરવા માટે કે ખરેખર ભાવનગર આ લટ્ટાકાંડમાં શું બન્યું, કોણ જવાબદાર લોકો છે, શું હકીકત છે, એની સ્થળ તપાસ, જાત તપાસ કરવા માટે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ભાવનગરની મુલાકાત લેશે અને આખા પ્રકરણની તપાસ કરી રિપોર્ટ બનાવી આવનારા વિધાનસભાના સત્રમાં એના માટે ચર્ચા પણ કરીશું અને ગૃહમંત્રીનું રાજીનામું પણ માંગીશું. તો તમે સાંભળ્યું કઈ રીતે એસઆઈટીની માંગ થઈ રહી છે, એટલે સમગ્ર મામલો દબાઈ દેવામાં આવશે એવું લાગે છે. કેમ મને ખબર નથી, પણ કોંગ્રેસ કંઈ નહીં કરે એ વાત તો હવે સાબિત થઈ ગઈ છે. ત્યારે અંગે આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજને પણ તમે લાઈક કરો, શેર કરો, ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.